દીપક અને મારા લગ્નને 5 વર્ષ વીતી ગયા હતા, પરંતુ અમને આજ સુધી કોઈ સંતાન ન હતું. દીપક મારા પર ભરોસો કરતા હતા, પર હું બાંજ હતી. મેં દીપકને ખોટું બોલ્યું હતું કે લેડી ડૉક્ટરે કહ્યું હતું કે અમને બહુ જલ્દી બાળક થશે, અને દીપકે પણ મારી વાત માની લીધી હતી. પણ હવે હું વધુ ખોટું બોલી શકતી ન હતી. હું ખોટું બોલીને કંટાળી ગઈ હતી. મેં વિચાર્યું કે મારે મારા પતિને આખું સત્ય કહેવું જોઈએ. હવે હું તેને વધુ દગો આપવા માંગતી ન હતી. મારા પતિને સત્ય કહેતા પહેલાં મેં મારી માતાને એકવાર ફોન કરીને પૂછ્યું કે મારે શું કરવું જોઈએ. મમ્મી તો તેને કહ્યું, તારે તારા પતિના બીજી વખત લગ્ન કરાવી દેવા જોઈએ. તારો પતિ તારો એહસાનમંદ રહેશે અને તને છોડવાનો ક્યારેય વિચાર પણ નહીં કરે. મમ્મીની વાત સાંભળીને મને ખૂબ ગુસ્સો આવ્યો અને ઉદાસી પણ હતી. મને લાગ્યું કે મારી માતા મારી સાથે બદલો લઈ રહી છે, કારણ કે મેં તેને ઘણી બદનામ કરી હતી. મેં ગુસ્સામાં કહ્યું, મમ્મી, મને તમારી સાથે આવી બિલકુલ અપેક્ષા ન હતી. આટલું કહીને મેં ગુસ્સામાં ફોન સ્વિચ ઓફ કરી દીધો. સાંજે દીપક ઘરે પાછા આવ્યા ત્યારે તેણે મને જોઈને કહ્યું, શું વાત છે રૂપાલી, અંદર આટલો અંધકાર કેમ છે? મેં કહ્યું, મારા નસીબમાં અંધકાર લખાયેલો છે. મારે શું કરવું? હું તો ક્યાંયની પણ નથી રહી. તેણે કહ્યું, પાગલ તો નથી થઈ ગઈ ને? આવી વાતો કેમ કરે છે? હું તારો પતિ તારી સાથે હાજર છું. આપણી પાસે ભગવાને આપેલું બધું જ છે. તેમ છતાં તને શું થયું છે? મેં દીપકને બધું કહ્યું કે હું બાંજ છું અને હું ક્યારેય માતા નહીં બની શકું. આજે હું ડૉક્ટર પાસે ચેકઅપ માટે ગઈ હતી. તેણે કહ્યું કે તમે જીવનભર બાળકને જન્મ નહીં આપી શકો. મારી વાત સાંભળી દીપકના ચહેરા પર ક્ષણભર માટે ઉદાસી આવી ગઈ હતી, પણ તરત જ તેણે મારો હાથ પકડ્યો અને કહ્યું, કોઈ વાંધો નહીં રૂપાલી, તું મારા માટે કાફી છો. મારે તારા સિવાય કશું જોઈતું નથી. દીપકે મને આશ્વાસન આપ્યા પછી મારો મૂડ સારો થઈ ગયો. પરંતુ એક દિવસ મારા સાસુને પણ આ વાતની ખબર પડી અને પછી તેનો મૂડ પર ખરાબ થઈ ગયો. એક દિવસ અમારી પડોશી અમારા ઘરે આવી હતી. મારી સાસુ તેને કહી રહી હતી કે તું મારા માટે એક સારી છોકરી શોધી દે, જેથી હું મારા પુત્રના બીજી વાર પરણાવી શકું. અમારી પડોશીએ પૂછવાનું શરૂ કર્યું કે તારી પહેલી વહુને શું થયું કે તમે તમારા પુત્રને બીજી વાર પરણાવવા માંગો છો? મારા સાસુએ કહ્યું, તે બિચારી તો બાંજ છે, પણ અમારે તો અમારો વંશ આગળ વધારવો છે. આથી મારે મારા પુત્રના ફરી વાર લગ્ન કરવા પડશે. આ બધી વાતો સાંભળીને હું ધ્રુજવા લાગી. જ્યારે દીપક ઘરે પાછા આવ્યા ત્યારે મેં તેને રડતા રડતા આખી વાત કહી. દીપક મારો હાથ પકડીને મને રૂમની બહાર લઈ ગયા અને મને તેની માતા સામે ઊભી કરી દીધી અને કહ્યું, મમ્મી, રૂપાલી સિવાય હું કોઈ છોકરી વિશે વિચારી પણ શકતો નથી અને મને બાળકો કરતાં મારી પત્ની સાથે વધારે પ્રેમ છે. આજ પછી તમે મારા બીજા લગ્ન વિશે ચર્ચા પણ નહીં કરો. મારા સાસુએ ગુસ્સે થઈને કહ્યું, મેં આજ સુધી આવા માણસને નથી જોયો જે આવી રીતે તેની બાંજ પત્નીના નખરા ઉપાડે છે. જ્યારે દીપકની વાત સાંભળીને મારી હિંમત વધી ગઈ હતી. હું ખૂબ જ ખુશ હતી કે મને આવો પ્રેમાળ પતિ મળ્યો. દીપકનો મારા પ્રત્યેનો પ્રેમ એવો જ રાખવા બદલ મેં મનમાં ભગવાનનો આભાર માન્યો હતો. રાત પડી ત્યારે મેં દીપક માટે ચા બનાવીને તેને આપવાનું વિચાર્યું. તેથી હું ચા બનાવવા કિચનમાં આવી ત્યારે મારા સાસુના રૂમમાંથી અવાજ આવી રહ્યો હતો. મારું નામ સાંભળીને હું ચોંકી ગઈ. તે તેની દીકરીને ફોન પર કહી રહી હતી
કે ચિંતા ન કરો. રૂપાલીને છૂટાછેડા આપ્યા બાદ હું દીપકના બીજા લગ્ન જરૂરથી કરાવીશ અને તું તેના માટે સારી છોકરી શોધવાનું શરૂ કર. આ વાતો સાંભળીને મને ખૂબ જ દુઃખ થયું. હું રૂમમાં આવી અને ચા બનાવ્યા વિના સૂઈ ગઈ. મેં મારી માતા વિશે વિચાર્યું, પરંતુ તેણે મને છેલ્લી વખત જે સલાહ આપી હતી તે મને જરા પણ પસંદ આવી ન હતી. તે મારી સાસુ જેમ મારા પતિના બીજા લગ્ન કરાવવા માંગતી હતી. મારી ઈચ્છા ન હોવા છતાં મેં મારી માતાને ફોન કર્યો અને તેની પાસે રડવા લાગી. માં બોલી, દીકરા, તું ક્યાં ગાયબ હતી? તને મારી સાથે વાત કરવાનું મન નથી થતું? માતાની વાત સાંભળીને મને નવાઈ લાગી. મને એ પણ ખબર ન હતી કે મારા માટે મારી મા તડપતી હશે. હું કહેવા લાગી, મમ્મી, મારી જિંદગી પહેલાં ખૂબ સારી હતી, પરંતુ જ્યારથી મને તેની જાણ થઈ કે હું બાંજ છું, ત્યારથી મારા માથા પર તલવાર લટકતી હોય છે. મારી સાસુએ તેના પડોશીને તેના પુત્ર માટે છોકરી શોધવાનું કહ્યું છે અને તે તેની પુત્રીને કહે છે કે આ વખતે તેની પસંદગીની વહુ લાવશે. મમ્મી, દીપક ખૂબ જ સારા વ્યક્તિ છે. મારા ખાતર તેની માતા સાથે લડે છે, પણ છેવટે તે એક પુરુષ છે. ક્યાં સુધી મને તેના દિલની રાણી બનાવી રાખશે? એક દિવસ તેને આ વાતનો અહેસાસ ચોક્કસપણે થશે કે જીવનમાં એક બાળક હોવું જોઈએ અને તેને ફરીથી લગ્ન કરવા જોઈએ. મમ્મી કહેવા લાગી, મને ખ્યાલ છે કે અત્યારે તારા પર શું વીતતી હશે. મેં તને તે દિવસે જ કહ્યું હતું કે તું દીપકના બીજા લગ્ન તારા હાથે કરાવ. તે પોતાની કરોડોની સંપત્તિને એવી રીતે તો છોડશે નહીં. સીધી વાત છે કે તેણે તેનો વારિસ જોતો હશે. આજ નહીં તો કાલે તે ચોક્કસપણે બીજા લગ્ન વિશે વિચારવા લાગશે. અને જો તારા પતિએ પોતાની પસંદગીની છોકરી સાથે લગ્ન કર્યા તો વિચાર તારી સાથે શું થશે. જો તું મારી વાત માન તો એક ગરીબ પરિવારની છોકરીને તેની સાથે પરણાવી દે. તે હંમેશા તારાથી દબાયેલી રહેશે અને હંમેશા તારી અહેસાનમંદ રહેશે. તારું સ્થાન લેવાનો ક્યારેય પ્રયત્ન કરશે નહીં. અને જો તે બાળકોને જન્મ આપશે તો તું પણ માતા તરીકે ઓળખાઈશ. મારી માતાની વાત સાંભળ્યા પછી મને લાગ્યું કે તે એકદમ સાચી છે. મેં કહ્યું, મમ્મી, તારી નજરમાં આવી કોઈ છોકરી હોય તો મને કહેજે. મેં વિચાર્યું હતું કે દીપકના બીજી વાર લગ્ન કરવાનું વિચાર્યા સિવાય હવે મારા માટે આ ઘરમાં ટકી રહેવું શક્ય નથી. આ વિચાર મારા હૃદયમાં કયામત જેમ આવી રહ્યો હતો કે હું મારા પતિના લગ્ન મારા હાથે કરાવી રહી છું, પણ એ મારી મજબૂરી હતી. મને દીપક પર વિશ્વાસ હતો કે દીપકનો મારા પ્રત્યેનો પ્રેમ ક્યારેય ઓછો નહીં થાય અને તેથી જ મેં મારા પરિવારથી છુપી રીતે દીપક માટે છોકરી શોધવાનું શરૂ કર્યું. હું ગામની રહેવાસી હતી. હું ગામના ચૌધરી અને સરપંચની એકમાત્ર પુત્રી હતી. મારા માતા પિતા અને ભાઈઓ મારા માટે જાન છીરકતા હતા. મારું જીવન ખૂબ જ સુંદર હતું, પણ મને એક જ વાતની તકલીફ હતી કે મારો સંબંધ મારા માતા પિતાએ બાળપણમાં જ નક્કી કર્યો હતો અને જે છોકરો સાથે મારો સંબંધ નક્કી થયો હતો તેનું નામ મનોજ હતું. તેણે આજ સુધી સ્કૂલ પણ જોઈ ન હતી. જ્યારે મેં ઇન્ટર સુધી ભણ્યું હતું. અમારા ગામમાં કોઈ છોકરી ઇન્ટર પાસ કરે તો બહુ મોટી વાત હોય છે. અને પછી મનોજ ખૂબ જ વિચિત્ર હતો. આમ તો મારા ભાઈઓ પણ ભણેલા ન હતા, પણ તે સુલઝેલા હતા. વાત કરવાનો ઢંગ તેને આવડતો હતો અને મમ્મીએ મારા ભાઈઓને ખૂબ સારી રીતે ઉછેર્યા હતા. પરંતુ મનોજને સારા ખરાબની તમીઝ પણ શીખડાવવામાં આવી ન હતી. ગામની દરેક છોકરી સાથે તેના અફેર હતા. તેના કાર્યોને કારણે હું તેને ખૂબ નફરત કરતી હતી. પણ મનોજ વિશે એક વાત હતી
જે મને ખૂબ જ ખરાબ લાગતી, કે ગામની દરેક છોકરીના પ્રેમમાં હોવા છતાં તે મને પ્રેમનો દાવો કરતો. તે મને રૂપાલીને બદલે રાધા કહેતો હતો. તે કહેતો, રાધા, હું તારા વગર મરી જઈશ. અને હું મનોજને કહેતી કે ગામની બધી છોકરીઓ તારા માટે છે, તો તું મારા પાછળ કેમ છે? તો તે કહે છે કે કૃષ્ણ માત્ર રાધાનો જ છે, બાકી બધી ગોપીઓ હોય છે. એકવાર મનોજ મારા માટે ગામના મેળામાંથી કાચની બંગડીઓ લાવ્યો હતો. મનોજની આવી પ્રવૃત્તિઓથી મને ગુસ્સો આવતો હતો. તેથી મેં મનોજની લાવેલી બંગડીઓ મારા પગ નીચે કચડી અને તોડી નાખી. અને ત્યારે પહેલી વાર મેં મનોજની આંખમાં આંસુ જોયા. અને મનોજની આંખમાં આંસુ જોયા પછી મને મારી ભૂલનો અહેસાસ થયો. પણ મનોજ એટલો નીચ હતો કે બીજે જ દિવસે એક છોકરી સાથે ફરતા મેં તેને મારી પોતાની આંખોથી જોયો. હવે મને તેના માટે જે થોડી સહાનુભૂતિ હતી તે પણ અદૃશ્ય થઈ ગઈ. મમ્મી પપ્પા સાથે વાત કરતી તો તે કહેતા કે કોઈ વાંધો નહીં, નાનપણમાં આવું થતું રહે છે. અને થોડા દિવસો પછી મારા મોટા ભાઈએ ગામમાં દવાખાનું બનાવવા માટે અરજી આપી હતી. તેથી ગામમાં એક ટીમ આવીને જમીન વગેરેની તપાસ કરતી હતી. અને ત્યારે જ ગામમાં એક બહુ મોટા હોસ્પિટલનો પાયો નાખાયો હતો. થોડા દિવસ પછી તે ટીમ પાછી ચાલી ગઈ, પરંતુ ત્યાં એક માણસ હતો જે પાછો ગયો ન હતો, અને તેનું નામ દીપક હતું. દીપકને ગામનું વાતાવરણ ખૂબ જ પસંદ આવ્યું. તેથી તેણે પિતાને કહી થોડા દિવસ અહીં રહેવાનું નક્કી કર્યું હતું. એક દિવસ હું મારી મિત્રો સાથે બહાર ગઈ, ત્યારે મારી નજર દીપક પર પડી. મને દીપક પહેલી નજરે જ ગમી ગયો. દીપકની આંખોની ચમક કહી રહી હતી કે હું પણ તેને પસંદ આવી ગઈ છું. આગલી વખતે હું પોતે દીપકને મળવા ગઈ, ત્યારે મને જોઈ તે હસ્યો અને કહ્યું, હું પણ તમારી રાહ જોઈ રહ્યો હતો. તેને મને તેનો મોબાઈલ નંબર આપ્યો. મેં તેને મમ્મીના ફોન પરથી ફોન કર્યો અને અમારો પ્રેમ વધવા લાગ્યો. તે કહેવા લાગ્યો, હું તને મારા જીવનમાં સામેલ કરવા માંગુ છું. પછી મેં તેને મારા મંગેતર મનોજ વિશે બધું જ કહ્યું હતું. મેં જે કહ્યું તે સાંભળીને તેને ખૂબ જ આશ્ચર્ય થયું. કહેવા લાગ્યો, તે તો ખૂબ જ વિચિત્ર વ્યક્તિ છે. હું તેની સાથે 2 મિનિટ પણ નથી રહી શકતો, તો તમે આખી જિંદગી તેની સાથે કેવી રીતે રહેશો? મેં દીપકને કહ્યું, તમે મારા માટે તમારો સંબંધ લઈ ઘરે આવો. શું ખબર મારા માતા પિતાને મારા પર દયા આવી જાય. દીપકે હા પાડી હતી અને પાછો શહેર ચાલ્યો ગયો હતો. તે તેની બહેન અને તેની માતા સાથે 1 અઠવાડિયા પછી પાછો ગામમાં આવ્યો. તેને મારા સંબંધ માટે પૂછ્યું હતું, પરંતુ મારા પિતાએ ના પાડી હતી. હું ખૂબ બેચેન બની ગઈ હતી અને આખો સમય રડતી હતી. ભાભી અને મારી માતા મારું હૃદય હલકું કરવાની કોશિશ કરતા રહેતા. એક દિવસ મેં પિતા સાથે વાત કરવાનું નક્કી કર્યું. મેં તેને કહ્યું કે હું મનોજ સાથે લગ્ન નહીં કરી શકું. તેણે મારા માથા પર હાથ મૂક્યો અને કહ્યું, દીકરા, મેં મનોજની માતાને વચન આપી દીધું છે. હવે તે આ દુનિયામાં પણ નથી. મેં મનોજની સ્વર્ગવાસી માતાને આપેલું વચન હું આ રીતે તોડી શકતો નથી. આ સાંભળીને મને ખૂબ જ દુઃખ થયું. મારી આંખોમાં આંસુ હતા. પપ્પાએ કહ્યું, કોઈ વાંધો નહીં, સમયની સાથે તે સારો થઈ જશે. જો સ્ત્રી સારી હોય તો ખરાબથી ખરાબ છોકરાને પણ સારો કરી દે છે. પપ્પા આટલું કહી બહાર ચાલ્યા ગયા હતા અને મેં તે જ સમયે દીપકને ફોન કર્યો અને તેની પાસે રડવા લાગી. તેને કહ્યું, ચિંતા ન કર, હું તને લેવા આવીશ. અને છેવટે હું પણ દીપક સાથે શહેર ભાગી ગઈ હતી. મને ખબર હતી
કે મારા માતા પિતાની બહુ બદનામી થશે, પણ હું મજબૂર હતી. હું દીપકને ખોવા માંગતી ન હતી. દીપકે મારી સાથે લગ્ન કર્યા અને મને તેના ઘરે લઈ ગયો. પરંતુ જ્યારે દીપકની માતાને ખબર પડી કે દીપકે મને ઘરેથી ભગાડી છે, તો તેને કહ્યું, દીકરા, તું ગામના સરપંચની સરખામણી કરી શકીશ નહીં. મને ડર છે કે તે તને નુકસાન ન પહોંચાડે. દીપક પણ એક કરોડપતિ પિતાનો પુત્ર હતો, પરંતુ મારી સાસુ જૂના વિચારો ધરાવતી સ્ત્રી હતી. તેને ઘરેથી ભાગી ગયેલ છોકરીને ક્યારેય પણ પુત્રવધુ તરીકે સ્વીકારી ન હતી. તેણે મને અને દીપકને અલગ કરવા બંને તેટલો પ્રયત્ન કર્યો, પણ દીપક એક સારો પતિ સાબિત થયો. તેને જીવનના દરેક રસ્તે મને સાથ આપ્યો. પણ ભગવાનની કૃપા હતી કે મારા પિતા અને ભાઈઓએ મારો પીછો ન કર્યો, નહીં તો મારું જીવન નર્ક બની જતું. પણ મારું જીવન નર્ક બની જ ગયું હતું, કારણ કે મને ખબર પડી હતી કે હું બાંજ છું, બાળક પેદા કરી શકતી નથી. મને લાગતું હતું કે મારી સાથે જે થયું તે મારા માતા પિતા સાથે મેં કરેલું દુર્વ્યવહારનું પરિણામ નથી ને. પણ હવે મેં મારા પતિના બીજી વાર લગ્ન કરવાનું વિચાર્યું હતું. હું મારી સાસુની જીદના કારણે મારું જીવન બરબાદ કરવા માંગતી ન હતી. તેથી મેં મારા પરિવારથી છુપી રીતે પાડોશની એક મહિલાને પૈસા આપી મારી સાથે કરી લીધી. મેં તેને કહ્યું કે તમે મને એક ગરીબ અને મજબૂર પરિવારની છોકરીનો સંબંધ લાવી આપો, પણ આ વિશે કોઈને ખબર ન પડવી જોઈએ. તે મહિલાએ મને ગુપ્ત રીતે તેના ઘરે બોલાવી હતી. પછી તેણે મારી સામે એક છોકરીની તસવીર મૂકી. હું તેની સુંદરતા જોઈને દંગ રહી ગઈ હતી. મને થયું તે કોઈ પરી છે. તે સંબંધ કરાવતી મહિલા કહેવા લાગી, આ છોકરી અનાથ છે અને તેના કાકા કાકી સાથે રહે છે. તેની કાકી ઈચ્છે છે તે જલ્દી લગ્ન કરી લે. હું તે છોકરીનો ફોટો જોઈ કહેવા લાગી, આંટી, હું ક્યારેય મારા પતિના લગ્ન આ છોકરી સાથે નહીં કરું. તેનું રૂપ તો જોવો. મારા પતિ તેના પ્રેમમાં ચોક્કસ પાગલ થઈ જશે. તેણે કહ્યું, દીકરી, આ સંબંધ બહુ સારો છે અને આમ જવા ન દે. આ ખૂબ જ સારી છોકરી છે, તારા હાથમાં રહેશે. મારું દિલ તો માની રહ્યું ન હતું, પણ મેં એ નેના નામની છોકરીનો સંબંધ સ્વીકાર્યો. હું ફોટો લઈને ઘરે પહોંચી તો એક વિચિત્ર દ્રશ્ય જોવા મળ્યું. મારા પતિ સોફા પર બેઠા હતા, જ્યારે મારી સાસુ અને નણંદ સામે બેઠી હતી. મારી નણંદ કહેવા લાગી, ભાઈ, તમે એક બાંજ છોકરી સાથે તમારું જીવન કેમ વિતાવવા માંગો છો? મમ્મી અને મેં તમારા માટે ખૂબ જ સરસ છોકરી પસંદ કરી છે. તમે તેની સાથે લગ્ન કરી લો. આ સાંભળતા દીપકે કહ્યું, તમે બંને હવે બસ કરો. મેં મારી પસંદગીના લગ્ન કરીને આટલો મોટો ગુનો નથી કર્યો. જો તમે મને તાના આપતા રહો છો. મેં તમને કહ્યું છે કે રૂપાલી સિવાય હું કોઈ છોકરીને સ્વીકારીશ નહીં. તે મારી પત્ની છે અને મારા મૃત્યુ સુધી મારી પત્ની રહેશે. જ્યાં સાસુ અને નણંદની વાતો મારા હૃદયને વીંધી ગઈ, ત્યાં દીપકની વાત સાંભળીને મને ઘણી હિંમત આવી. હું ત્યાં કંઈ પણ કહ્યા વિના મારા રૂમમાં આવી. થોડી વાર પછી દીપક પણ મારી પાછળ આવ્યો. તેણે કહ્યું, મમ્મી અને બહેનની વાતને દિલ પર ન લે. મેં કહ્યું, તમે ફરીથી લગ્ન કરી લો. પરંતુ દીપક મારા નિવેદનથી આશ્ચર્યચકિત થઈ ગયા. મેં કહ્યું, હું તમને બીજા લગ્નની પરવાનગી આપું છું, પણ તમે મારી પસંદગીની છોકરી સાથે જ લગ્ન કરશો, તમારી માતાની પસંદગીની છોકરી સાથે નહીં. દીપક કહેવા લાગ્યો, હું તારા સિવાય કોઈને સ્વીકારી શકતો નથી. પછી તે તારી પસંદગી હોય કે મારી માતાની પસંદગી, તેનાથી મને કોઈ ફરક પડતો નથી. મેં કહ્યું કે મારે બાળક જોઈએ છે. જો તમે લગ્ન કરશો તો અમને પણ બાળકો થશે
અને મારી તડપતી મમતાને પણ શાંતિ મળી જશે. દીપકે ના પાડી અને રૂમની બહાર નીકળી ગયો. જ્યારે હું ત્યાં બેસી રડતી રહી. પણ એ પણ સાચું છે કે મને સંતાનની કોઈ ઈચ્છા ન હતી. હું બસ દીપકના દૂર જવાના ડરથી આમ કરી રહી હતી. થોડા દિવસ આમ જ અમારી વચ્ચે થોડી નારાજગી હતી. પણ મેં રડી રડીને નેના સાથે લગ્ન કરવા માટે દીપકને મનાવી લીધા. તે તૈયાર હતા, પણ હું ખુશ ન હતી. મેં નેનાને મારી મિત્ર બનાવી અને જ્યારે તે મારી સોતન બનીને મારા ઘરે આવી તો મારી સાસુએ ખૂબ હોબાળો મચાવ્યો. તેને દીપક સાથે ઘણી લડાઈ કરી હતી કે ઓછામાં ઓછું તે મારી ઈચ્છા મુજબ તો બીજા લગ્ન કર્યા હોત. મારી સાસુને સળગતી જોઈ મારે આમ તો ખુશ થવું જોઈતું હતું, પરંતુ મેં આખી રાત અંગારા પર વિતાવી હતી. હું આખી રાત રડતી રહી કે જે એક દિવસ મારો પ્રેમ હતો, આજે તે કોઈ બીજા સામે હસતો હશે. આજે કોઈ બીજું તેના હાથમાં સૂતું હશે. આખી રાત મેં રડતા વિતાવી અને સવારે હું મારા રૂમમાંથી બહાર આવી, કારણ કે મારે દીપકને મળવું હતું. પરંતુ દિવસના 12 વાગ્યા બાદ પણ તે રૂમમાંથી બહાર આવ્યો ન હતો. મેં મારી સોતન નેનાને પૂછ્યું કે તે હજી સૂતા છે. તે તેને જગાડ્યા નથી તો નેના રડવા લાગી અને કહ્યું કે દીપકે મને કહ્યું કે તમારા કારણે જ તેને આ લગ્ન કર્યા છે. મારો તેના પર કોઈ પણ પ્રકારનો હક નથી અને જો હું નહીં માનું તો તેઓ મને છૂટાછેડા આપીને ઘરમાંથી કાઢી મૂકશે. હું તમારી પાસે માફી માંગુ છું. હું તેમને જગાડવાની હિંમત કરતી નથી. જો તેણે મને સાચેન જ ઘરમાંથી કાઢી નાખી તો હું ક્યાં જઈશ? હું કાકીના ઘરે જવાનું વિચારી પણ શકતી નથી. મારી કાકી મારા પર ખૂબ જુલ્મ કરે છે. સંબંધ કરાવતી કાકીએ સાચેન જ મને મજબૂર છોકરી ગોતીને આપી હતી. મને લાગ્યું કે દીપક મારાથી ગુસ્સે છે. જ્યારે તેનો મૂડ બરાબર થઈ જશે ત્યારે તે રૂમમાંથી બહાર આવી જશે. પણ આ મારી ભૂલ હતી. દીપકના લગ્નનો આજે 3જો દિવસ હતો. તે હજુ સુધી બહાર આવ્યા ન હતા. તેથી હવે મને અજીબ વિચાર આવવા લાગ્યા હતા. તેથી એક દિવસ નેના જ્યારે કિચનમાં વ્યસ્ત હતી તેથી હું તેના રૂમમાં ગઈ. દીપક મોબાઈલમાં વ્યસ્ત હતો. પગનો અવાજ સાંભળીને તે કહેવા લાગ્યો, આવી ગઈ મારી પ્યારી નેના. આ સાંભળી મારી માથે જાણે હથોડા પડવા લાગ્યા. હું એ જ પગલે પાછી ચાલી ગઈ. આ 3 દિવસો દરમિયાન નેનાએ દીપકને પોતાનો બનાવી લીધો હતો. મારી આંખમાંથી આંસુ વહેવા લાગ્યા. મારું હૃદય ઘણું દુઃખી હતું. જ્યારે હું મારા સાસુના રૂમ તરફ ગઈ ત્યારે મને ખબર પડી કે મારી નણંદ આવી છે. મારી સાસુ તેની દીકરીને કહી રહી હતી, તે જોયું કે તારી માતાએ એક જ યુક્તિ વાપરી અને સાપ પણ મરી ગયો અને લાકડી પણ ન તૂટી. બિચારી રૂપાલીને એ પણ ખબર નથી કે તેણે જે છોકરી સાથે તેના પતિના લગ્ન કરાવ્યા છે તે મારી જ પસંદ હતી અને દીપક પણ નેના પર એક જ નજરમાં જ ફિદા થઈ ગયો હતો. આ પણ તે જ સ્ત્રીના કારણે થયું છે જેને રૂપાલીને બેવકૂફ બનાવી હતી. આ બધું સાંભળીને મારું દિલ તૂટી ગયું. પણ પછી મારી સાસુ કહેવા લાગી, મેં રૂપાલીના જમવામાં એટલી બાળક ન થવાની ગોળી ખવડાવી છે કે તે હવે સાચેન જ બાંજ થઈ ગઈ છે. ખરેખર આ પથ્થર જે મારી પર વરસી રહ્યા હતા. આ જોઈ હું સીધી મારા પતિના રૂમ તરફ ગઈ, જેથી હું તેને કહી શકું કે આવી અને તેની માતા અને બહેનને સાંભળે તેઓએ મારા પર કેટલું જુલ્મ કર્યું છે. હું દીપકના રૂમ તરફ ગઈ તો તે નેનાને કહી રહ્યો હતો, મેં જજબાતમાં આવીને ખૂબ જ ખોટો નિર્ણય લીધો છે કે હું રૂપાલીને ભગાડી લાવ્યો અને લગ્નના થોડા સમય બાદ મને મારી ભૂલનો અહેસાસ થવા લાગ્યો. પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું. રૂપાલીના ભાઈઓને ખબર પડી ગઈ હતી કે તે મારી સાથે આવી છે.
આથી તેઓ મને સતત ફોન કરીને ધમકી આપતા હતા કે અમારી બહેન ઘર છોડી ભાગી ગઈ છે, પરંતુ તે હજી એકલી નથી. તે અમારી બહેનનું ધ્યાન ન રાખ્યું તો અમે તને છોડશી નહીં. હું ત્યાં રહી અને આવ્યો હતો, તેથી હું જાણું છું કે તે લોકો ઘણા ખતરનાક છે. હું રૂપાલીને છોડવાનું વિચારી પણ શકતો ન હતો. તેથી મારી માતાએ વિસ્તારની એક મહિલા સાથે મળીને મારી પત્નીને પાગલ બનાવીને તેના જ હાથે તારી સાથે લગ્ન કરાવીને મારો જીવ બચાવી લીધો છે. અને મારી જાન નેના, તું તો મને પહેલી જ નજરમાં પસંદ આવી ગઈ હતી. હવે હું જીવનભર મારી સાથે રહીશ. હાય, આ હું શું સાંભળી રહી હતી? તે એ જ દીપક હતો જેના કારણે મેં મારી જાતને દાવ પર લગાવી દીધી હતી. હું સીધી દીપકના રૂમમાં ગઈ અને તેને મને સામે જોઈને હેરાન થઈ ગયો. કદાચ તેને આશા ન હતી કે હું આટલી જલ્દી તેમનો રાજ જાણી લઈશ. મેં કહ્યું, દીપક, તમારે મને છોડવી હતી તો આમ જ છોડી દેત. મને બાંજ બનાવવાની શું જરૂર હતી? કોઈ વ્યક્તિ પાસેથી ઈશ્વરે આપેલી ભેટ છીનવી તેની હત્યા કરવા સમાન છે. તમે બધાએ મને બે મોત મારી નાખી છે. આટલું કહીને હું તેના રૂમમાંથી બહાર આવી. તે મારી પાછળ આવ્યો હતો અને રૂમનો દરવાજો ખખડાવતો રહ્યો, પણ મેં દરવાજો ખોલ્યો ન હતો. હું તે જ રાત્રે એ ઘરેથી અને તેના જીવનમાંથી બહાર નીકળી આવી હતી. હું એક અનાથ આશ્રમમાં રહું છું અને મેં હજુ સુધી દીપકને છૂટાછેડા આપ્યા નથી, કારણ કે મને કોઈ પુરુષ પર ભરોસો ન હતો. તો હવે છૂટાછેડા લેવાનો શું ફાયદો? હું મારી મા સાથે ફોન પર વાત કરું છું, તે પણ મને મળવા આવે છે, મને ઘરે લઈ જવા માંગે છે, પરંતુ મારા ભાઈઓ અને મારા પિતાનો સામનો કરવાની મારી પાસે એટલી હિંમત નથી. એક દિવસ હું મારી કિસ્મત પર આંસુ વહાવી રહી હતી. એટલામાં બહાર બેઠેલો ગાર્ડ મારી પાસે આવ્યો. તેના હાથમાં એક કાગળ હતો. તેણે કહેવાનું શરૂ કર્યું, મેડમ, તમારા માટે એક માણસ આ કાગળ આપી ગયો છે. તેને જોતાં જ મારા મનમાં પહેલો વિચાર આવ્યો દીપકનો, કારણ કે મારા હૃદયમાં તેના માટે નફરત હતી અને હું તેના નામથી પણ નફરત કરતી હતી. મને મારી પર હસવું આવતું હતું કે એક દિવસ મેં દીપકને પ્રેમ કર્યો હતો. ઈચ્છા હતી કે હું તે કાગળ ઉપાડી અને બહાર ફેંકી દઉં, અને જેવી હું તે કાગળ ફેંકવા ગઈ તો મનમાં વિચાર આવ્યો કે દીપક મારા માટે એટલો મહેરબાન કેમ હોઈ શકે છે કે તે મારા માટે કંઈ મોકલે. તે તો તેની નેનામાં ખોવાઈ ગયો છે અને તેને અને તેની માતાએ મારી સાથે જે કર્યું તે પછી હું દીપક પાસે શેની પણ ઉમ્મીદ રાખી શકતી ન હતી. કંઈક વિચારીને મેં તે કાગળનો ગાર્ડ પાસેથી લીધો અને રૂમની અંદર બેસીને મેં તેને ખોલ્યું તો મારો શ્વાસ થંભી ગયો, કારણ કે તેમાં એ જ રંગબેરંગી કાચની બંગડીઓ હતી જે ક્યારેક મનોજે મને આપી હતી. એમને જોતાં જ મનોજનો ચહેરો મારી નજર સમક્ષ આવી ગયો. હું સમજી ગઈ કે આ બંગડી મને મનોજે જ મોકલી છે. હું તરત જ દરવાજા તરફ દોડી અને ગાર્ડને કહ્યું, આ બંગડીઓ મને કોણે મોકલી છે? ગાર્ડે કહ્યું, જેને આ બંગડીઓ મોકલી છે તે ક્યારનો ચાલ્યો ગયો છે, પણ જતી વખતે એ માણસે કહ્યું હતું કે રૂપાલી મેડમ બંગડીઓ તોડી નાખે તો એ ટુકડા સાચવીને રાખજો અને મને આપી દેજો. આ તૂટેલી કાચની બંગડીઓના ટુકડા મારી આખી જિંદગીની બચાવેલી પૂંજી છે. મનોજ અચાનક મારા હોઠ બોલવા લાગ્યા અને આંખો આંસુઓથી ભરાઈ આવી. લોફર અને બેદરકાર મનોજ મારી નજર સામે ઘૂમવા લાગ્યો. શું મનોજને હું હજુ પણ યાદ હતી? શું મનોજ હજુ મને પ્રેમ કરે છે? પણ હું હવે કોઈ પર વિશ્વાસ કરી શકતી ન હતી. હું મારા હાથમાં
કાચની બંગડીઓ લઈને પાછી રૂમમાં આવી અને બીજા દિવસે જ્યારે મારી માતા મને મળવા આવી ત્યારે મેં મનોજ વિશે તેને પૂછ્યું. મારી માતાએ મને મનોજ વિશે કહેલી વાત સાંભળીને મારું હૃદય દુઃખી થયું. મારી માતાએ કહ્યું કે જે દિવસે તું દીપક સાથે ઘરેથી ભાગી, મનોજ ખૂબ રડ્યો હતો. આખું ગામ પોતાનું દિલ થામી રહી ગયું હતું. તે બસ રાધા રાધા ચીસો પાડી રહ્યો હતો. મને યાદ આવ્યું કે મનોજ મને રાધા જ કહી બોલાવતો હતો. માએ કહ્યું, તારા ગયા પછી બધું બદલાઈ ગયું હતું. તેણે પોતાના પિતાની બધી જમીન વહેંચી એક સ્કૂલ બનાવી, કારણ કે તેને લાગી રહ્યું હતું કે તું તેના અભણ હોવાને કારણે છોડી ગઈ છો. તેને શાળામાં શિક્ષક રાખી ગામના બાળકોને મફતમાં ભણાવવાનું શરૂ કર્યું અને સાથે જ શહેરમાં પોતાનો બિઝનેસ પણ શરૂ કર્યું અને ધીરે ધીરે તે તરક્કી કરતો ગયો અને ભગવાનની કૃપાથી હવે મનોજ પાસે પૈસાની કોઈ કમી નથી, પરંતુ તેની પાસે જેટલા પૈસા છે તેટલા તે ગરીબોમાં દાન કરે છે. કહે છે કે આટલા પૈસા મારી પાસે રાખીને હું શું કરીશ જ્યારે મારી પાસે મારી રાધા નથી. ન તો તે હસે છે કે ન બોલે છે. તે ચૂપચાપ પોતાનામાં ખોવાયેલો રહે છે. જ્યારે હું અને તારા પપ્પા તેને જોઈએ છીએ ત્યારે અમને ખ્યાલ આવે છે કે તેની હાલત માટે અમારી જ દીકરી જવાબદાર છે. મનોજ આ વિશે બધું સાંભળીને મારી આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. ન જાણે કેમ મારું હૃદય મનોજને મળવા તરપતું હતું. મેં મમ્મીને કહ્યું, મમ્મી, હું એકવાર મનોજને મળવા માંગુ છું. મારી વાત સાંભળીને મારી માતાની આંખો ચમકી ઉઠી. તેને કહ્યું, રૂપાલી, જો તું ઈચ્છે તો મનોજ સાથે તારી નવી જિંદગી શરૂ કરી શકે છે. તે હજુ તારી રાહ જોવે છે. પણ હું હવે ક્યાં મનોજને લાયક હતી? હું એક બાંਝ સ્ત્રી હતી અને પરિણીત સ્ત્રી હતી. પણ હું મનોજને એકવાર મળીને તેની પાસે માફી માંગવા માંગતી હતી કે હું તેના પ્રેમને ઓળખી શકી નહીં અને દીપકને હીરો સમજી તેમાં મોહિત થઈ ગઈ. હું મમ્મી સાથે મનોજના ઘરે ગઈ, પણ તે સમયે મનોજ ઘરે ન હતો. નોકરે અમને બહાર હોલમાં જ બેસાડ્યા. મને અને મમ્મીને બેસતા ઘણો સમય લાગ્યો હતો, પણ મનોજ હજુ ઘરે આવ્યો ન હતો. એટલે હું નોકરને પૂછી અને મનોજના રૂમમાં ગઈ. તે રૂમ એકદમ સ્વચ્છ અને વ્યવસ્થિત હતો. એવું લાગતું હતું કે આ કોઈ ખૂબ જ ભણેલા ગણેલા વ્યક્તિનો રૂમ છે. અને પછી અચાનક મારી નજર તેના પર પડી, જેને જોઈ હું મારું દિલ પકડી બેસી ગઈ, કારણ કે એ જ કાચની બંગડીઓના ટુકડાથી રાધા લખાયેલું હતું અને તેની ફ્રેમ દિવાલ પર લાગેલી હતી. મતલબ કે તે જ ક્ષણથી તે મને ખૂબ જ પ્રેમ કરતો હતો અને હું તેના પ્રેમને ઓળખી શકી ન હતી. જ્યારે મનોજે મને પહેલીવાર બંગડીઓ ભેટમાં આપી હતી ત્યારે મેં તેને મારા પગથી કચડીને તોડી દીધી અને મનોજે તેને હજુ પણ સાચવી રાખી હતી. મારી આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા અને મને એનો ખ્યાલ પણ ન હતો કે મનોજ મારી પાછળ આવીને ઊભો રહ્યો અને જ્યારે તેને મને રાધા કહી બોલાવી ત્યારે હું પાછળ ફરી. હું તેને બિલકુલ ઓળખી શકી નહીં, કારણ કે તે લોફર મનોજ હવે ઘણો બદલાઈ ગયો હતો. મારી સામે એક મોટો માણસ ઊભો હતો. તેને જોઈ કોઈ ન કહી શકે કે તે અભણ છે. રડતા રડતા હું અચાનક મનોજને ગળે લાગી ગઈ. મેં મારી બધી હદ તોડી નાખી હતી. હું ભૂલી ગઈ હતી કે હું પરિણીત છું અને મનોજ સાથે મારો કોઈ સંબંધ નથી. મનોજ ઘણા સમય સુધી આમ જ ઊભો રહ્યો અને હું મનોજને ગળે લાગી રડતી રહી અને મારા મોંમાંથી નીકળતું હતું કે મનોજ, મને માફ કરજો, મેં તમારું દિલ દુખાવ્યું, તેથી ભગવાને મને આટલી મોટી સજા આપી છે. લાંબા સમય પછી મનોજે મારી માથે હાથ રાખ્યો અને કહ્યું, રાધા, મેં કોઈ દિવસ એમ નથી વિચાર્યું કે તારી ભૂલ છે. ભૂલ મારી હતી કે હું તારી ઈચ્છા સમજી શકતો ન હતો.
હું મનોજના ગળેથી આંસુ લૂછતી અલગ થઈ ગઈ. થોડીવાર પછી મનોજ બોલ્યો, રાધા, મારા દિલના દરવાજા તારા માટે હજુ ખુલ્લા છે. તારા સિવાય મારા દિલમાં બીજી કોઈ છોકરી નથી. જો તું ઈચ્છ તો ઊંચી ગરદન કરી જોઈ શકે છે. મનોજના ચહેરા પર એક ક્ષણ માટે એ જ શરારત આવી ગઈ હતી જે મેં 5 વર્ષ પહેલાં લોફર મનોજને કરતા જોયો હતો. મેં રડતા રડતા કહ્યું, મનોજ, હું તમારા પ્રેમને લાયક નથી. હું દીપકની છોડેલી પત્ની અને એક બાંજ સ્ત્રી છું. પણ મનોજે કહ્યું હતું કે રાધા, તું મારા માટે એ જ રાધા છે જેને હું 5 વર્ષ પહેલાં પ્રેમ કરતો હતો અને આજે પણ હું તને એ જ રીતે પ્રેમ કરું છું. તું પરિણીત છે તેની મને કોઈ પરવા નથી, પણ હું એટલી મતલબી ન હતી કે મનોજના જીવનમાં અંજવાળું કરવાને બદલે તેના જીવનમાં અંધકાર લાવી દઉં. હું તેને બાળકોનું સુખ આપી શકતી ન હતી અને દીપકે મને જે ઘાવ આપ્યા હતા તે હજુ તાજા હતા. કેમ મારું હૃદય હવે કોઈ માણસ પર વિશ્વાસ કરતું ન હતું. પુરુષ પુરુષ હોય છે એવું ન થાય કે મનોજ પણ ગઈકાલે બાળકો માટે ઈચ્છા કરવા લાગે અને મને છોડી દે. હું રડતી બહાર આવી અને મારી માતાનો હાથ પકડીને મારા ઘરે પાછી આવી. મારા પિતા અને મારા ભાઈઓએ પણ મારી સ્થિતિ ધ્યાનમાં લઈને મને માફ કરી દીધી. બીજા દિવસે ફરી મનોજ મારી પાસે આવ્યો. તેણે દુઃખી શબ્દોમાં કહ્યું હતું, રાધા, મને ખબર નહોતી કે મારો પ્રેમ એટલો કાચો છે કે ભગવાને મને બીજો મોકો આપ્યો અને તે ફરી મારા પ્રેમનો અસ્વીકાર કર્યો. આજે તે મારો પ્રેમ સ્વીકાર્યો નહીં તો હું તારા જીવનમાંથી હંમેશા માટે ચાલ્યો જઈશ. હું ક્યારેય તારી પાસે પાછો આવીશ નહીં. હું તારા માટે કાચની બંગડીઓ લાવ્યો છું. જો તું મારા પ્રેમને સ્વીકારે છે તો પછી તેને પહેરીને બહાર આવજે, નહીં તો તેમને તોડીને મારી પાસે લાવજે. એમ કહીને તેણે કાચની બંગડીઓ મારા પલંગ પર મૂકી અને ચાલ્યો ગયો. હું એ કાચની બંગડીઓને ઘણા સમય સુધી જોતી રહી કે ભગવાને મને બીજી તક આપી અને મને સાચો પ્રેમ આપ્યો અને હવે હું તે પ્રેમ ગુમાવવા માંગતી ન હતી. મેં તે કાચની બંગડીઓ ઉપાડી અને પહેરી લીધી. જ્યારે હું બહાર આવી તો મનોજ મમ્મી સાથે વાતોમાં વ્યસ્ત હતો. મેં મારા હાથ પાછળ કરી રાખ્યા હતા. મને બહાર આવતી જોઈ મનોજના ચહેરાનો રંગ ઉડી ગયો. તે કદાચ વિચારી રહ્યો હતો કે હું બંગડીઓના ટુકડા કરી લાવી છું. પણ જ્યારે હું તેની સામે આવી અને મારા હાથ બહાર કાઢ્યા તો તેની ખુશીનો પાર ન રહ્યો. તેને મમ્મીનો વિચાર કર્યા વિના મારો હાથ ઉપાડીને મારા હાથને ચુંબન કર્યું. જ્યારે મમ્મીએ ઉધરસ ખાઈ તેની હાજરીનો અહેસાસ કરાવ્યો ત્યારે મેં મારો હાથ તેના હાથમાંથી છોડાવ્યો અને હું દોડીને મારા રૂમમાં ગઈ. મારી બાજુથી હાથ હતા લગ્નની તૈયારીઓ શરૂ થઈ ગઈ હતી. બીજી તરફ દીપક સાથે મારા છૂટાછેડા માટે મારા ભાઈઓએ કોર્ટમાં અરજી કરી હતી. 1 અઠવાડિયામાં મારો દીપક સાથે તલાક થઈ ગયો અને મેં મનોજ સાથે લગ્ન કર્યા. મારા માતા પિતાએ મારા લગ્ન ખૂબ જ ધામધૂમથી કર્યા હતા. એવું લાગતું હતું કે આ લગ્ન મારા પ્રથમ લગ્ન છે. લગ્નનું સુખ શું છે મને તે હવે સમજાતું હતું, કારણ કે મેં પહેલાં દીપક સાથે કોર્ટ મેરેજ કર્યા હતા. પલંગ પર બેસી હું મનોજની રાહ જોઈ રહી હતી. મારા હૃદયમાં ક્યાંય પણ દીપકનો પડછાયો પણ ન હતો. મનોજ નામથી જ મારું હૃદય ધડકવા લાગ્યું અને જ્યારે મનોજ રૂમમાં આવ્યો તો હું ઘૂંઘટ કાઢી બેસી ગઈ અને જ્યારે મનોજે મને ગળે લગાડતા તેનું મોઢું મારા કાન પાસે રાખી પ્રેમથી કહ્યું, એ રાધા, મેં તને કહ્યું હતું કે રાધા ફક્ત કાનાની જ છે, બાકી તો બધી ગોપી છે. મેં પણ શરમાતા મનોજને ગળે લગાવી લીધા અને મનોજે પણ મને તેના ગળે જોરથી લગાવી લીધી. મનોજ સાથે જીવન ખૂબ જ સુંદર બની જશે. મેં ક્યારેય વિચાર્યું ન હતું. મનોજના પ્રેમની છાયામાં 1 વર્ષ વીતી ગયું. મેં મનોજને મારી અને દીપકની આખી વાત કહી. મનોજે મારી સારવાર કરાવવાનું શરૂ કરી દીધું હતું અને ડૉક્ટરે કહ્યું હતું
કે સારવાર બાદ હું માતા બની શકીશ. અને એક દિવસ બજારમાં ખરીદી કરતી વખતે હું દીપકને મળી, પરંતુ દીપકના ચહેરા પર જરા પણ ખુશી ન હતી. તે મારી પાસે આવ્યો અને મને હાથ જોડીને માફી માંગી કહેવા લાગ્યો. તેને કહ્યું, રૂપાલી, મેં અને મારી માતાએ તારી સાથે જે કર્યું તેની સજા ભગવાને અમને આપી છે. મારી માં લકવાના કારણે પલંગ પર પડી ગઈ છે. મારી માતાને પૌત્ર રમાડવાની ઉતાવળ હતી અને જ્યારે લગ્નના 1 વર્ષ પછી પણ નેના ગર્ભવતી ન થઈ ત્યારે મેં અને નેનાએ રિપોર્ટ કરાવ્યા. તેમાંથી જાણવા મળ્યું કે નેનાનો રિપોર્ટ તો નોર્મલ છે, પરંતુ મારા રિપોર્ટમાં એવું આવ્યું છે કે હું ક્યારેય બાપ બની શકતો નથી. હવે નેના રાત દિવસ બાંજ હોવાના મને ટોણા મારતી રહે છે અને મને તારો પ્રેમ ખૂબ યાદ આવે છે, પણ હવે હું કંઈ કરી શકતો નથી. તું મારાથી દૂર ચાલી ગઈ છો. હું હવે મારા હાથ જોડી અને તારી પાસે માફી માંગી શકું છું. જો તમે માફ કરી શકો તો કૃપા કરીને માફ કરજો. તમારી ક્ષમાથી મારા જીવનના દુઃખ થોડા ઓછા થઈ શકે છે. મેં મનોજનો હાથ જોરથી પકડી લીધો અને મનોજ સામે જોઈને મેં દીપકને કહ્યું કે દીપક, મેં તને માફ કરી દીધો છે. જ્યારે ભગવાને તમને તમારા કર્મોની સજા આપી છે તો હું કોણ છું તમને સજા આપવાવાળી? આટલું કહી હું આગળ ચાલી ગઈ અને દીપક મને હારેલા વ્યક્તિ જેમ જોઈ રહ્યો હતો અને હું મનોજનો હાથ પકડી આગળ વધી રહી હતી, જ્યાં ફક્ત ખુશીઓ જ હતી. તમને જો મારી સ્ટોરી પસંદ આવી હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને તમને મારી સ્ટોરી કેવી લાગી કમેન્ટમાં જરૂરથી કહેજો.